ગુડ મોર્નિંગ. આજના લેક્ચરમાં છે એ આપણે લોલકના તંત્ર વિશે વાત કરીશું. આપણે લાસ્ટ ટાઈમ છે એ ઉર્જા વિશે વાત કરી હતી. એની પહેલાં આપણે સ્પ્રિંગનું તંત્ર ભણી ગયા છીએ, બરાબર? તો સ્પ્રિંગનું તંત્ર પછી આપણે લોલકનું તંત્ર જોઈએ છીએ. પછી થોડાક વિશિષ્ટ તંત્રો જોશું. લોલક પતશે ને પછી એટલે લોલક માટે આપણે ધ્યાનમાં લઈએ તો લોલકમાં અને સ્પ્રિંગમાં ફરક શું આવશે? તો જો જ્યારે આપણે લોલક ડ્રો કરવાની ટ્રાય કરી તો હેડિંગ આવશે સાદું લોલક. લોલકને ઇંગ્લિશમાં પેન્ડ્યુલમ કહેવાય. તો આને તમે કહી શકો સિમ્પલ પેન્ડ્યુલમ. બીજું આનાથી એક કમ્પાઉન્ડ પેન્ડ્યુલમ પણ આવે, બરાબર? પણ એ આપણે નહીં જોઈએ. આપણે અત્યારે માત્ર સાદા લોલક વિશે વાત કરીશું. જો ધારો કે આ છત છે, એની સાથે છે એ આપણે એક સાદો લોલક બાંધી દઈએ. આ એક કોઈ છત છે એની સાથે આપણે એક સાદું લોલક અહીંયા બાંધી દઈએ છીએ. આ લોલક છે, બરાબર? થોડુંક નાનું દોરીએ. આને બોબ કહેવાય, બરાબર? ઇંગ્લિશમાં તમે જોતા હોય ક્યારેક વાંચો તો આ નીચે જે લટકતું હોય એને આપણે બોબ કહીએ છીએ. વાંધો. હવે આ લોલકને છે આપણે સૂક્ષ્મ સ્થાનાંતર આપીએ છીએ, બરાબર? ખૂબ મોટું સ્થાનાંતર આપશું તો એ સરળ આવર્ત નહીં રહે, એ માત્ર આવર્ત ગતિ થઈ જશે. આપણે ખાલી સરળ આવર્તની વાત કરવાની છે. તો લોલકને છે એ ખૂબ જ સૂક્ષ્મ સ્થાનાંતર આપશું, બરાબર? સૂક્ષ્મ સ્થાનાંતર આપશું તો એનો ગતિપથ લગભગ સીધી રેખા હશે, તો આપણે સરળ આવર્ત ગતિની વાત કરી શકશું. તો આ લોલકને છે એ આપણે સૂક્ષ્મ સ્થાનાંતર આપીએ છીએ અને અહીંયા સુધી પહોંચાડી દઈએ છીએ. બરાબર છે? તો ધારો કે આ એની પ્રારંભિક સ્થિતિ છે અને આ એની અંતિમ સ્થિતિ છે. હવે લોલકનું આપણે સ્થાનાંતર ચલ તરીકે થીટા લઈએ છીએ કે લોલકમાં બદલાતી રાશિ કઈ થશે? તો એ થશે થીટા. સ્પ્રિંગનો બ્લોક હતો એની અંદર આપણે સ્થાનાંતર એક્સ ધ્યાનમાં લીધું હતું કે બ્લોકનું જે મધ્યમાન સ્થાનથી અંતર હતું, બ્લોકનું મધ્યમાન સ્થાનથી જે અંતર હતું, આ બ્લોક છે આને તમે ખેંચીને આમ લઈ જાઓ તો અહીંથી એક્સ જેટલું સ્થાનાંતર કરાવતા હતા. તો સ્થાનાંતર ચલ તરીકે કે જે વસ્તુ સતત બદલાતી હોય એને સ્થાનાંતર ચલ કહેવાય. એ આપણે એક્સ લીધું હતું, રેખીય સ્થાનાંતર લીધું હતું. અહીંયા આપણે સ્થાનાંતર ચલ તરીકે થીટા લેશું. કંઈ થીટા બદલાય છે. લોલક છે એ જેમ આ રીતે દોલન કરશે એમ ખૂણો બદલાતો જશે. આ વચ્ચેની સ્થિતિને છે એને આપણે થીટા બરાબર 0 સ્થિતિ કહેશું. મધ્યમાન સ્થિતિ કહી શકો, થીટા બરાબર 0 કહી શકો, બરાબર છે? હવે આપણે લોલકના આવર્તકાળનું સૂત્ર તારવવું છે. આજનો આપણો મેઇન ટોપિક એ જ છે કે લોલકના આવર્તકાળનું સૂત્ર. લોલક સરળ આવર્ત ગતિ કરશે એ પાકું છે, કારણ કે આપણે અહીં સૂક્ષ્મ સ્થાનાંતર આપશું, ખૂબ જ એવું નાનું એવું સ્થાનાંતર આપશું એટલે લોલક છે એ સરળ આવર્ત ગતિ કરશે. એનો આવર્તકાળ શું હશે? એ આવર્તકાળનું આપણે સૂત્ર તારવવાનું છે. આપણે સ્પ્રિંગ માટે આવર્તકાળનું સૂત્ર તારવી ગયા છીએ, બરાબર? ટી વાળું, બરાબર? ઓમેગા વાળું સૂત્ર યાદ હોય એની ઉપરથી ટી વાળું આપણે બનાવતા હોય. સેમ વસ્તુ લોલકના આવર્તકાળનું સૂત્ર પણ આજે આપણે તારવવાનું છે. તો એની માટે છે ને પહેલાં હું લોલક ઉપર લાગતા બળ ધ્યાનમાં લઉં. લોલકને જ્યારે તમે મધ્યમાન સ્થાનથી થોડુંક ઉપર લઈ જાઓ, આ સમયે આ સ્થિતિમાં લોલક ઉપર કયા કયા બળ લાગે છે એ બળ આપણે વિચારવાના છે. તો પહેલું તો એક લગભગ નીચે તરફ લાગશે એ બળ હશે mg, વજન બળ લાગતું હશે. બીજું, હવે આ લોલકની જે આ દોરી છે એને આપણે થોડીક એક્સટેન્ડ કરી લંબાવી દઈએ તો આ ખૂણો પણ થીટા કહી શકાય. જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો થીટા જ થાય, બરાબર છે? હવે આ લોલકની આ દોરી છે એની અંદર એક બળ ઉદ્ભવતું હોય, એ હશે તણાવ બળ. તણાવ બળ ટી, બરાબર? લોલક ઉપર વજન બળ લાગે છે તો દોરી પણ થોડીક ખેંચાતી હોય ને, એટલે કે અહીંયા દોરીમાં ઉદ્ભવતું બળ આવશે તણાવ બળ ટી. તણાવ બળ આ રીતે લાગશે, બરાબર છે? હવે આ ખૂણો થીટા છે, આ ખૂણો થીટા છે તો આ mg ના આપણે બે ભાગ પાડી શકીએ, બે ઘટક પાડી શકીએ. વજન બળના આપણે
બે ઘટક પાડી શકીએ. ઘટક પાડવાનું થોડુંક યાદ કરવું હોય તમારે તો થીટા બાજુનો ઘટક કોસ ઘટક થાય. થીટા તરફનો ઘટક કયો ઘટક થાય? કોસ ઘટક થાય. એટલે કે આ થીટા તરફનો ઘટક, આ થીટા તરફનો આ ઘટક થશે mg કોસ થીટા. કયો ઘટક થશે? mg કોસ થીટા. થીટા તરફનો ઘટક કોસ થીટા અને કોસ ઘટકને લંબ ઘટક સાઇન થીટા થાય. એટલે કે આ કોસ ઘટકને લંબ ઘટક થશે આ કોસ ઘટકને લંબ ઘટક થશે આ તરફ, એ થશે mg સાઇન થીટા. આ ઘટકનું નામ શું આવશે? mg સાઇન થીટા. તો આ mg વજન બળના બે ઘટક પાડી દીધા, એક કોસ ઘટક ને એક સાઇન ઘટક. બરોબર છે. ધારો કે આ બિંદુએ તંત્ર સંતુલનમાં છે. કોઈ એક ક્ષણ માટે આપણે વિચારી લ્યો કે ધારો કે તંત્ર સંતુલનમાં છે. આપણને ખબર છે તંત્ર આમ આવતું હશે, સંતુલનમાં નથી, પણ ધારો કે તંત્ર સંતુલનમાં હોય તો આપણે શું લખી શકીએ કે અહીં આપણે આ વસ્તુ વિચારી શકીએ કે t બરાબર mg કોસ થીટા થાય. આ t ને સંતુલિત કોણ કરશે? તો mg કોસ થીટા. કોસ થીટાને સામે લઈ જાઓ, કોસ થીટાને સામે લઈ જાઓ તો અહીંયા આપણે લખી શકીએ કે t માઇનસ mg કોસ થીટા બરાબર 0 થાય. t માઇનસ mg કોસ થીટા બરાબર 0 થાય. આ t માઇનસ mg કોસ થીટાને એક આપણે નામ આપી દેશું. t માઇનસ mg કોસ થીટા, આ બળને આપણે એક નામ આપી દેશું. અને આપણે કહી શકીએ કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળ અથવા એનું બીજું નામ પણ છે, એ છે ત્રિજ્યાવર્તી બળ. બરોબર છે. કેન્દ્રગામી બળ અથવા તો ત્રિજ્યાવર્તી બળ. આનો મતલબ શું થાય? આ તમે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા હોય કે જે બળ છે એ વર્તુળાકાર ગતિ કરાવે એ બળને કેન્દ્રગામી બળ કહેવાય. તો અહીંયા આ બળ છે એ વર્તુળાકાર ગતિ કરાવશે, એટલે આને આપણે કેન્દ્રગામી બળ નામ આપી શકીએ. એની ઉપરથી કેન્દ્રગામી પ્રવેગ મળે. બરોબર, એ બધી વસ્તુ તમે અગાઉ ભણી ગયા હોય. અત્યારે એનું કોઈ કામ નથી, આપણે ખાલી નામ જ આપીને છૂટી જવાનું છે કે આ બળને આપણે શું નામ આપીશું? કેન્દ્રગામી બળ. બરોબર, ક્લિયર છે? હવે બીજો ઘટક જુઓ તો કે એકચ્યુઅલી આ જે લોલક છે એને પાછું લઈ આવવાનું કામ કોણ કરે છે? તો આ mg સાઇન થીટા કરશે. લોલકને પાછું એના સ્થાન ઉપર પુનઃ લઈ આવવાનું કામ કોણ કરશે? એ કરશે mg સાઇન થીટા. તો મુખ્ય આપણા કામનું બળ છે ને આ છે. આપણે આની ઉપરથી જ આખું તારવણી કરશું કે પાછું લઈ આવવાવાળું બળ છે mg સાઇન થીટા. બરોબર છે. તો અહીં જોઈએ કે અહીં પુનઃ સ્થાપક બળ બરાબર mg સાઇન થીટા થાય. શું થાય? mg સાઇન થીટા. પાછું પોતાના સ્થાન ઉપર પાછું પ્રસ્થાપિત કરવાવાળું બળ એને પુનઃસ્થાપક બળ કહેવાય. અને પુનઃસ્થાપક બળ હોય ને એ ઋણ લેવામાં આવે છે, કારણ કે આપેલ બળની વિરુદ્ધ દિશામાં હોય. મારે લોલકને આમ બળ લગાડવું પડે તો પુનઃસ્થાપક બળ આમ લાગશે. એટલે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે એની આગળ માઇનસ આવશે. એટલે પુનઃસ્થાપક ગમે તે વસ્તુ હોય ને એની આગળ માઇનસ લખવામાં આવે છે, કારણ કે એ બાહ્યની વિરુદ્ધ દિશામાં હોય છે. બરોબર છે. તો પુનઃસ્થાપક બળ છે. અહીંયા આપણે ટોર્ક વ્યાખ્યાયિત કરવાનું છે. શું વ્યાખ્યાયિત કરવાનું છે? ટોર્ક. ટોર્ક એટલે કે કોઈ પણ વસ્તુ કોણીય ગતિ કરશે ત્યારે ટોર્ક વ્યાખ્યાયિત થાય છે. ટોર્કનું સૂત્ર શું છે કે હવે ટોર્ક, આ બે નદીઓ ટ લખેલો છે, ટોર્ક ટાઉ બરાબર, ટોર્કને ટાઉ વડે દર્શાવાય. આપણે દિશા સાથે અહીંયા કોઈ લેવા દેવા નથી, આપણે ખાલી મૂલ્યનું કામ છે. અને ટોર્કનું સામાન્ય સૂત્ર થાય છે
બળ ગુણ્યા બળને લંબ અંતર, બળ ગુણ્યા બળને લંબ અંતર. તો આ બળ છે એ ઉપર લખેલું છે અને એનું લંબ અંતર, ધારો કે લોલકની દોરીની લંબાઈ L છે, ધારો કે લોલકની દોરીની લંબાઈ L છે, તો આ બંને લંબાઈઓ L થઈ જશે. એટલે બળ ગુણ્યા લંબ અંતર, આ બળ અને એને આ લંબ અંતર, આ બળ તથા એને આ લંબ અંતર, આ L થશે. આ છે બળ, આમ બળ લાગશે અને એને આ લંબ અંતર, આ L છે એને લંબ અંતર થશે. એટલે લંબ અંતર આપણી પાસે થશે દોરીની લંબાઈ L, કે જ્યાં L બરાબર લોલકની લંબાઈ. કિંમત મૂકી દઈએ. બળ કેટલું છે? બળ છે -mg sin θ અને ગુણ્યા લંબ અંતર કેટલું છે? લંબ અંતર છે કેપિટલ L. અને ટોર્ક, ટોર્કનું એક સૂત્ર તમે ગોળ ગોળ કયું ચેપ્ટર છે? કોણીય ગતિ, રોટેશનલ મોશન, બરાબર. ભ્રમણ ગતિવાળા ચેપ્ટરમાં ભણી ગયા હોય કે આપણે જાણીએ છીએ કે આપણે શું જાણતા હોવા જોઈએ, ન જાણતા હોય તો હવે જાણી લેજો કે ટોર્ક બરાબર I આલ્ફા થાય. ટોર્ક બરાબર I આલ્ફા થાય કે જ્યાં I બરાબર જડત્વની ચકામાત્રા કે ચાક માત્રા અને આલ્ફા બરાબર કોણીય પ્રવેગ થાય. આ તમે રોટેશનલ મોશન નામના ચેપ્ટરમાં ભણી ગયા હોય, બરાબર, કે ટોર્ક બરાબર I આલ્ફા થાય અને I બરાબર જડત્વની ચાક માત્રા થાય અને આલ્ફા બરાબર કોણીય પ્રવેગ થાય. ન યાદ હોય કોઈ વાંધો નથી, અહીંયા ખાલી તારવણીમાં જ એનો ઉપયોગ થાય છે, ફાઇનલ સૂત્રમાં આ બેયનો કોઈ મહત્વ આવતું નથી. એટલે તમારે અત્યારે જાણી લેવું હોય તો જાણી લેજો, અને પહેલેથી જાણતા હોઈએ તો કોઈ વાંધો જ નથી. તો આને હું અહીંયા મૂકી દઉં કે ટોર્કની જગ્યા ઉપર શું લખી શકાય? I આલ્ફા. અહીંયાથી આપણે આલ્ફાને કરતા બનાવીએ. કોને કરતા બનાવીએ? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આ Lને mgની બાજુમાં લખી નાખો, એટલે -mgl. આ Lને આગળ લખ્યો છે છેદમાં I ને નીચે જવા દઈ એટલે આવશે I અને આવશે sin θ. અહીં સુધી ભેગા છો? હવે તમે જુઓ કે આપણે અહીંયા લોલકને સૂક્ષ્મ સ્થાનાંતર આપવું પડે છે, લોલકને ખૂબ જ સૂક્ષ્મ સ્થાનાંતર આપવું પડે છે. એટલે હું લખી દઉં કે થીટા બરાબર સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર. થીટા શું છે? તો નાનો એવો ખૂણો આમ ટંગ કરવાનું છે. મંદિરમાં જઈને આમ ટંગ 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 એમ ધીમે સરળ આવર્ત ગતિ કરાવી હશે તો આમ સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવું પડશે. તો થીટા શું છે? સૂક્ષ્મ સ્થાનાંતર છે. હવે એક વસ્તુ નોંધી લેજો, નોંધ સ્વરૂપે લખાવી દઉં છું, બરાબર, અહીં ઉપર લખાવું છું. સાહેબ તમારી નોંધ તો ખૂટતી જ નથી. એ નથી જ ખૂટવાની, હજી તો શરૂઆત છે. તમારે અલગથી ક્યાંક સાઈડમાં લખવાની છે, બરાબર, પણ આપણે અહીંયા જોઈ લઈએ છીએ કે જો ખૂણો કૌંસમાં થીટા નાનો હોય, જો ખૂણો નાનો હોય તો નોંધ અહીંયા લખું તો બરાબર, નોંધને આપણે આ બાજુ ક્યાંક સાઈડમાં લખી. જો ખૂણો નાનો હોય તો, જો ખૂણો નાનો હોય તો સાઇન થીટા લગભગ થીટા જેટલું લખાય. જો ખૂણો નાનો હોય ને તો સાઇન થીટા બરાબર સીધે સીધું થીટા લખી નાખો. પણ જૂનું યાદ કરજો, ખાલી થીટા હોય ને તો એ રેડિયનમાં લેવાનું હોય.
ખાલી થીટા હોય તો એ કેમાં લેવાનું હોય? રેડિયનમાં લેવાનું હોય. બહાર નીકળો એટલે એસઆઈ એકમમાં નીકળવાનું હોય. અંદર તો ગમે તે ચાલે. એટલે ખાલી થીટા છે પણ થીટા કેમાં લેવાનો? રેડિયનમાં. ટેન થીટા બરાબર પણ થીટા થાય અને કોસ થીટા બરાબર 1 થાય. બરાબર. આને નાના ખૂણાનો આપણે શું કહીએ છીએ? નાના ખૂણાનું ધારણા કહેવાય. બરાબર. સ્મોલ એંગલ એપ્રોક્સિમેશન અને એવું ઇંગ્લિશમાં નામ અપાય છે કે જો ખૂણો નાનો હોય તો સાઇન થીટા બરાબર થીટા લખી શકો, ટેન થીટા બરાબર પણ થીટા લખી શકો અને કોસ થીટા બરાબર 1 લખી શકો. તો અહીંયા ખૂણો નાનો જ છે તો જ સરળ આવર્ત ગતિ થશે. એટલે અહીંયા સાઇન થીટા બરાબર હું શું લખી નાખીશ? થીટા લખી નાખીશ. બરાબર. ખૂણો નાનો છે એટલે સાઇન થીટા બરાબર આપણે શું લખી નાખશું? થીટા લખી નાખશું. તો આ સૂત્ર પાછું લખું છું કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ mgl અપોન આઈ અને સાઇન થીટાની જગ્યાએ ખાલી થીટા. સાઇન થીટાના ખાલી જગ્યા ઉપર ખાલી થીટા લખી દઈએ છીએ. આ આપણું સમીકરણ નંબર 1 થશે. અહીં સુધી લખી લ્યો. લખાઈ ગયું. હવે ભૂસી નાખી. શું કર્યું જો એકવાર રિપીટ કરી દઉં કે પેલા લોલકને સૂક્ષ્મ સ્થાનાંતર આપ્યું, પછી બળ દોર્યા, એની ઉપર એક mg બળ લાગશે ને એક તણાવ બળ લાગશે. mg બળના થીટા ઉપર 2 ઘટક લીધા, થીટા બાજુ કોસ ઘટક, એને લંબ સાઇન ઘટક. કોસ ઘટકનું કાંઈ કામ નથી, ખાલી એટલું યાદ રાખી લેવાનું. સાઇન ઘટક છે એ મૂળભૂત પુનઃસ્થાપક ઘટક છે, મેન ગતિ કરાવવાળો ઘટક આ જ છે. બરાબર છે. એને આપણે શું નામ આપ્યું? પુનઃસ્થાપક બળ આપ્યું. પુનઃસ્થાપક હોવાથી એને આપણે રોલ લીધું. બરાબર છે. પછી ટોર્કને વ્યાખ્યાયિત કર્યો. ટોર્ક બરાબર બળ ગુણ્યા લંબ અંતર. બળ આયરીઓ ઉપર, લંબ અંતર એટલે કે આ લોલકની લંબાઈ, એને આપણે એલ ધારી લીધી. એમાં કિંમત મૂકી. ટોર્ક બરાબર આઈ આલ્ફા લેવાય. આઈ એટલે જડત્વની ચાક માત્રા અને આ કોણીય પ્રવેગ, એની ઉપરથી આલ્ફાને કરતા બનાવ્યો. ખૂણો નાનો છે એટલે સાઇન થીટાની જગ્યાએ થીટા લખી શકાય. લખી નાખ્યું આપણું સમીકરણ 1. બરાબર. હાલો ભૂસી નાખીએ હવે. હવે જો આ સૂત્રને પાછું ઉપર લખું છું કે હવે આલ્ફા બરાબર માઇનસ mgl અપોન આઈ થીટા ને સરળ આવર્ત ગતિના પ્રવેગ a બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ સાથે સરખાવતા. કે તમે યાદ કરો કોઈ પણ સરળ આવર્ત ગતિની મેં એક સૂત્ર શરત લખાવી હતી કે કોઈ પણ વસ્તુ સરળ આવર્ત ગતિ કરતી હોય, કોઈ પણ વસ્તુ સરળ આવર્ત ગતિ કરતી હોય તો એનો પ્રવેગ a બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ વડે અપાય છે. જો પ્રવેગ આના વડે અપાય તો એ સરળ આવર્ત ગતિ કરે છે તેમ કહેવાય. તો આ પણ સૂત્ર ઉપયોગમાં લઈ શકાય. આ બે સરખાવો, ભલે કોણીય અને રેખીય છે પણ સરખાવી શકો છતાં પણ. બરાબર કે આ કોણીય રેખીય પ્રવેગ છે, આ કોણીય પ્રવેગ છે. આમાં સ્થાનાંતર x હતો, આમાં સ્થાનાંતર થીટા છે, એમાં કોઈ ઇસ્યુ આવશે નહીં, વસ્તુ બે સરખી જ છે. તો આપણે એમ કહી શકીએ કે ઓમેગા સ્ક્વેર, જો માઇનસના માઇનસ પણ સરખી જાય છે એટલે સરખાવાથી આપણે શું લખી શકીએ? કહી શકાય કે અહીં ઓમેગા સ્ક્વેર બરાબર mgl અપોન આઈ લઈ શકાય. બરાબર. આ પ્રવેગ, આ સ્થાનાંતર, આ માઇનસ, તો આ ઓમેગા સ્ક્વેર, તો આ ઓમેગા સ્ક્વેર થાય. સરખાવી દીધું. ઓમેગાને કરતા બનાવો, ઓમેગાને આપણે કરતા બનાવીએ
એટલે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ mgl બાય આઈ. આપણે આવર્તકાળ ગોતવાનું છે. ઓમેગા ગોતીને યાદ રાખો તો કોઈ વાંધો નથી, પણ આપણે આવર્તકાળ ગોતવાનું છે. તો હવે તમને યાદ હોય તો ઓમેગા બરાબર 2π/t થાય. લખી નાખો અહીંયા, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t. તો 2π/t ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ mgl બાય આઈ. બે બાજુ ઉલટાવી નાખો. બંને બાજુ ઉલટાવતા વ્યસ્ત લેતા તો ટીના છેદમાં 2π ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ આઈના છેદમાં mgl. આની ઉપરથી ટીને કરતા બનાવો. આની ઉપરથી આપણે ટીને કરતા બનાવીએ તો ટી બરાબર શું લખાશે? 2π ને સામે જવા દો. 2π અંડર રૂટ ઓફ આઈના છેદમાં mg. આને પણ આપણે એક યાદ રાખશું, બરાબર? આ સામાન્ય સર્વસામાન્ય સૂત્ર થશે. પણ હવે સાદા લોલક માટે, માત્ર સાદા લોલક માટે I બરાબર ml² લઈ શકાય કે I બરાબર m × l² લેવાય. જડત્વની ચાક માત્રા mr² થાય એટલે આપણે આને ml² લઈએ છીએ. બરાબર છે કે m દળ છે એ r ત્રિજ્યાની દોરી વડે લટકાવેલું હોય તો I બરાબર mr² લખાય, અહીંયા ml² લખાશે. ક્લિયર છે? ડન. પણ માત્ર સાદા લોલક માટે જ છે. તો I ની કિંમત ઉપર લખી નાખો એટલે t કેટલું મળશે કે t બરાબર 2π અંડર રૂટ ઓફ ml² અપોન mgl. તો અહીંયાથી એક m ઉડી જશે, ઉડાડી દો. એક l ઉડી જશે, એને પણ ઉડાડી દો. તો વૈધું શું? વૈધું એ ફાઇનલ સૂત્ર હું અહીંયા લખું છું, બરાબર? યાદ રાખજો ક્યાંથી ક્યાં જાય છે. હા, વળી ગોથા નો ખાતા. આની ઉપરથી t બરાબર 2π અંડર રૂટ ઓફ, જો અહીંયા m ઉડી ગયો છે, વૈધો છે ખાલી l, છેદમાં નીચે પણ m ને l બે ઉડી ગયા છે, વૈધો છે ખાલી g. તો આ સૂત્ર થશે, જે આપણે બીજા ચેપ્ટરમાં ભરપૂર ઉપયોગ કર્યો છે. એ સૂત્રની તારવણી અહીંયા આવે છે. કે t બરાબર 2π અંડર રૂટ ઓફ l અપોન g. સાદા લોલકનો આવર્તકાળ. બરાબર છે? લખી લ્યો ચાલો. અને એક વસ્તુ નોંધજો, સાદા લોલકનો આવર્તકાળ છે એ લોલકના દળથી સ્વતંત્ર છે. આમાં ક્યાંય m આવતો નથી. સાદા લોલકનો આવર્તકાળ છે એ લોલકના દળ m થી સ્વતંત્ર છે. બરાબર છે? એ છેલ્લે નોંધ સ્વરૂપે આપણે લખી લઈએ. હમણાં થઈ ગયું? હાલો નોંધ લખી લઈએ હવે. અહીં કહી શકાય કે સાદા લોલકનો આવર્તકાળ દળ m થી સ્વતંત્ર છે. સાદા લોલકનો આવર્તકાળ દળ m થી સ્વતંત્ર છે. બરાબર? આ તો ટેક્સ્ટ બુકની મેથડ થઈ ગઈ, આવર્તકાળ t તારવવું. પણ એક ટૂંકી મેથડ પણ આપણે કરી શકીએ. બરાબર? જસ્ટ ફોર ઇન્ફોર્મેશન હું કરાવીશ. એક્ઝામમાં પૂછાય તો તમારે આ મોટી મેથડ ટેક્સ્ટ બુકની જ લખવાની રહેશે. પણ કદાચ નવો પોઈન્ટ ઓફ વ્યૂ આપવા માટે આપણે એક ટૂંકી મેથડ પણ ગણી શકીએ, જે સાવ સરળ છે. જો ચાલો ગણ નાખીએ. સાવ સરળ મેથડ પણ કરી શકાય. જો કે આ આપણું લોલક,
કેટલો ખૂણો આપણે સ્થાનાંતરિત કર્યો? તો થીટા z. લોલકની લંબાઈ કેટલી છે? L જેટલી. હવે પાછું બળના ઘટકો નથી પાડતો. આ તરફ કયું બળ લાગશે? આ લાગશે. અને આમ નીચે તરફ કયું બળ લાગશે? આ બળ હશે mg sin થીટા અને આ બળ હશે mg cos થીટા અને આમ નીચે તરફ લાગતું હશે mg. આ ખૂણો હશે થીટા. જૂનું જાણીતું બરાબર. આપણે આમાં શું લખ્યું હતું? પુનઃસ્થાપક બળ F બરાબર શું છે? mg sin થીટા. પુનઃસ્થાપક છે એટલે આગળ ઋણ આવશે. હવે ખૂણો નાનો હોય તો sin થીટા બરાબર શું લખાય? થીટા લખાય. એટલે કે F ઇઝ ઇક્વલ ટુ માઇનસ mg થીટા. કારણ શું આપશું? કારણ આપી દઈએ. ખૂણો નાનો, થીટા નાનો હોવાથી. એક પ્રેક્ટિકલ વસ્તુ કહી દઉં. ખૂણો ક્યાં સુધી નાનો કહેવાય? 25 ડિગ્રી સુધી ખૂણો નાનો લઈ લેવાનો. ઓમ 20 ડિગ્રી સુધી હોય. એકચ્યુઅલી તમે વધારે સારી ગણતરી કરતા હોય તો 20 ડિગ્રી સુધી હોય, પણ ફિઝિક્સમાં આપણે 25 ડિગ્રી સુધી ખૂણા નાનો જ ગણશું. 25થી ઉપર જશે તો ખૂણો મોટો ગણાય. 25 ડિગ્રીથી નાનો હોય તો ખૂણો નાનો ગણાય. એટલે કે સાઈન 25 ડિગ્રી બરાબર 25 ડિગ્રી થાય. બરાબર. આને રેડિયનમાં ફેરવી દેવું પડે તો આન્સર આવે. 25થી વધારે નહીં લેવાનો. આમ એકચ્યુઅલી 20 ડિગ્રી જ આવે, પણ આ તો 25 લગી આપણે ચલાવી લેશું, વાંધો નહીં. હવે આ બળને સરળ આવર્ત ગતિના બળ F બરાબર -kx સાથે સરખાવતા. તો સરખાવી દો. કોણ ના પાડે છે કે F નું F છે, થીટાની સામે x છે, તો mg બરાબર k લખાય? લખી નાખો. કોણ ના પાડે છે? તો લખી નાખી કે તેથી mg બરાબર k થશે. થોડુંક આમાં ચેન્જ કરીએ. બરાબર. આ મેથડ નથી, મારી ભૂલ થાય છે. હા, વધારે આવડતું હોય ને તોય તકલીફો. જો આકૃતિ પરથી સાઇન થીટાની કિંમત લખું છું, પછી આગળ વધી. આકૃતિ પરથી આપણે સાઇન થીટાની કિંમત લખીએ છીએ. આ ખૂણો 90નો છે, તો અહીંયા સાઇન થીટા બરાબર ગોતાવો. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ સાબા છેદમાં કર્ણ. સામેની બાજુ કેટલી છે? ધારો કે આ સ્થાનાંતર x જેટલું છે. જો સૂક્ષ્મ સ્થાનાંતર ગણ્યું છે ને એટલે આને આપણે રેખીય ગણી શકીએ, અને આ જે અંતર છે ને એને હું x જેટલું ધારું છું. એટલે સામેની બાજુ આવશે x છેદમાં આ કર્ણ થશે. 90ના ખૂણાની સામેની બાજુ કર્ણ થાય એટલે આ 90નો ખૂણો સામે આવશે કર્ણ, એટલે આ થશે L. એટલે સાઇન થીટા બરાબર x/L થાય. એ આમાં આપણે મૂકી દઈએ. મૂકી દો. એટલે F બરાબર -mg અને સાઇન થીટા બરાબર x/L. સાઇન થીટા બરાબર x/L. હવે L ને આ બાજુ જવા દઈએ એટલે -mg/L ઇન્ટુ x -mg/L ઇન્ટુ x. આ F થયું. હવે આને સરખાવો. તો સરખાવીને જોઈ લઈએ કે F ને સરળ આવર્ત ગતિના બળ F બરાબર -kx સાથે
સરખાવતા. તો સરખાવી દો. તો બેયમાં ચેક કરો. આ બાજુ એફ તો આ બાજુ એફ, આ બાજુ એક્સ તો આ બાજુ એક્સ. તો કે બરાબર શું લખાય? પહેલાંનું ખોટું હતું, પહેલાં મેં જે કર્યું એમાં ભૂલ હતી. શું ભૂલ હતી છેલ્લે વાત કરીશું. પણ તમે જો કે અહીંયા કે બરાબર શું લખાશે? માઇનસ માઇનસ એ સરખી ગયા. તો વૈધું શું? કે બરાબર mg અપોન એલ. કે બરાબર mg અપોન એલ. હવે કેનું સૂત્ર તો આપણે જાણીએ છીએ કે કે બરાબર શું થાય? એમ ઓમેગા સ્ક્વેર. મૂકી દઉં કિંમત કે કે બરાબર તો એમ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mg અપોન એલ. બંને બાજુથી આપણે એમ ઉડાડી દઈએ. તો અહીંયા ઓમેગા સ્ક્વેર બરાબર જી બાય એલ થશે. એટલે ઓમેગા બરાબર અંડર રૂટ ઓફ જી બાય એલ. ઓમેગા બરાબર 2 પાઈ ટી લખશો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ જી બાય એલ. આની ઉપરથી ટી ગોતશો એટલે ટીનું ફાઇનલ સૂત્ર ટી બરાબર 2 પાઈ અંડર રૂટ ઓફ એલ બાય જી થશે. આ આપણું ફાઇનલ સૂત્ર આવશે. બરાબર છે. અહીંથી આપણે ટીને ગોતશું, બંને બાજુ ઉલટાવો, ટીને કરતા બનાવો એટલે આ આવશે. તો આ ટૂંકી મેથડ છે. બરાબર, આ ટૂંકી મેથડ થશે. એની પહેલાંની હતી લાંબી મેથડ હતી, પણ આપણે ઓલી મેથડ ધ્યાનમાં લેવાની છે. બરાબર છે, લખી લ્યો. હાલો, પહેલાં કર્યું તો એમાં શું પ્રોબ્લેમ હતો? કાંઈ પ્રોબ્લેમ નહોતો ભાઈ, ખાલી થીટા ને એક્સ ભેગો કેમ સરખાવો મારે, એ જ પ્રોબ્લેમ હતો, બીજું કંઈ વધારાનું હતું નહીં. કે શું કરેલું હતું? એફ બરાબર માઇનસ mg થીટા લઈ લીધો અને આને એફ બરાબર માઇનસ કે એક્સ સાથે કેમ સરખાવો? આ કોણીય છે ને આ રેખીય છે. બરાબર, ટોર્કો તો સરખાવી શકે, વાંધો નહીં. હાલો, હવે આપણે દાખલા સ્ટાર્ટ કરીશું. તો આને રિલેટેડ દાખલા જોઈએ. તો જો ઉદાહરણ 14.9. ઉદાહરણ 14.9 શું આપેલું છે? તો દર સેકન્ડે એક ટીક કરે છે. શું આપેલું છે? કોઈ એક લોલક છે એ દર સેકન્ડે એક ટીક કરે છે. કોઈ એક લોલક આપેલું છે. બરાબર, આપણે થોડીક વધારે લખીએ રકમ કે કોઈ એક લોલક છે એ દર સેકન્ડે એક ટીક કરે છે. દર સેકન્ડ દીઠ ટીક કરે છે. તો સાદા લોલકની લંબાઈ કેટલી? ટીક કરવું એટલે શું હોય? તો આ આપણી તમે ઓલી ઘડિયાળ જોઈ છે ને લોલકવાળી જૂના ટાઈમની. તો લોલક જ્યારે આ રીતે તમે મૂકો, જ્યારે મધ્યમાન સ્થાનથી પસાર થાય ત્યારે ટીક અવાજ કરે. અહીંથી આવે મધ્યમાન સ્થાનથી જાય એટલે ટીક અવાજ કરે, પાછો આમ જાય, વળી પાછો મધ્યમાન સ્થાનમાં જાય એટલે ટીક અવાજ કરે. તો જ્યારે આ લોલક છે એ મધ્યમાન સ્થાનમાંથી પસાર થશે એટલે ટીક અવાજ કરશે. તો એક દોલનમાં કેટલા મધ્યમાન સ્થાન આવે? તો 2 વખત આવે.
એક દો અહીંથી શરૂ કરો તો આમ ગયો, એકવાર મધ્યમાન સ્થાન આવ્યું, વળી પાછું આમ જશે, પાછું મધ્યમાન સ્થાન આવ્યું. તો જ્યારે મધ્યમાન સ્થાનમાંથી નીકળશે ત્યારે ટીક અવાજ કરતું હોય છે. એટલે એક દોલનમાં 2 વખત મધ્યમાન સ્થાન થાય. તો એ જ લખશું. આનો આન્સર સ્ટાર્ટ કરીએ કે લોલક. બરોબર, આવું કીધું નથી મધ્યમાન સ્થાને. આપણી લોજિકથી વિચારવાનું હોય કે ટીક અવાજ ક્યારે થતું હોય. ઘડિયાળમાં વિચારવાનું કે જ્યારે વચ્ચેથી પાસ થાય ને ત્યારે ટીક અવાજ થાય. તો એ ટીક અવાજમાં કેટલો સમય લાગે છે? 1 સેકન્ડ લાગે છે. એ કેટલા ટીક કરતું હોય? એક દોલનમાં 2 ટીક કરતું હોય. એટલે કે લોલક મધ્યમાન સ્થાન પરથી પસાર થાય ત્યારે ટીક અવાજ કરે. હવે એક દોલનમાં બે વખત મધ્યમાન સ્થાન આવે. એટલે કે એક દોલનમાં 2 વખત ટીક થાય. તો આવર્તકાળ કેટલો થાય? તેથી આવર્તકાળ બરાબર 1 ટીક 1 સેકન્ડ. 1 ટીક 1 સેકન્ડ છે. 2 ટીકનો સમય બરાબર 2 સેકન્ડ. બસ હવે તો થઈ ગયો ક્વેશ્ચન. હવે તમને ખબર જ હોય કે ટી બરાબર 2π√L/g. એલ ગોતવો છે, બંને બાજુ વર્ક કરી દો. એટલે t² બરાબર 4π² L/g. આપણે એલ ગોતવો છે તો એલ બરાબર t², આ જીને સામે જવા દો, છેદમાં 4π². બરાબર, આ આપણો આન્સર. આમાં બધી કિંમત લખી નાખો. ટી કેટલો છે? આ ટી છે 2 સેકન્ડ. એટલે 2નો વર્ગ. જી એટલે 9.81 ભાગ્યા 4 ઇન્ટુ પાઈનો સ્ક્વેર. આનું સાદરૂપ આપણે આપીએ તો આપણને આવર્તકાળ એલની કિંમત લંબાઈ એલની કિંમત મળશે 1 મીટર. એક આન્સર આવશે. બધું એસઆઈ એકમમાં છે એટલે મીટરમાં થશે. તો આ આપણો આન્સર લખી લો. હાલો, આની પછી સ્વાધ્યાયમાં 15મો દાખલો. સ્વાધ્યાય 14.15. સ્વાધ્યાયમાં 14.15 જો આ પણ સારો ક્વેશ્ચન છે કે એક લોલકને આપણે પૃથ્વી ઉપર રાખવાનું, ચંદ્ર ઉપર લઈ જવાનું, પછી આવર્તકાળમાં શું ફરક આવશે? એક લોલકને આપણે પૃથ્વી ઉપર રાખો અને પછી ચંદ્ર ઉપર લઈ જાઓ, એ ટાઈપનો ક્વેશ્ચન છે. ફરક તો આવે ને, કારણ કે ટીનું સૂત્ર શું છે? 2π√L/g. ચંદ્ર ઉપર જી અલગ હોય એટલે આવર્તકાળ બદલાતો હોય. બરાબર, જો રકમ જો કે ચંદ્રની સપાટી પર ગુરુત્વ પ્રવેગ છે 1.7 મીટર પ્રતિ સેકન્ડ. ચંદ્રની સપાટી પર
ગુરુત્વ પ્રવેગ, એને આપણે GM કહીએ, M ફોર મૂન, બરાબર. કેટલું છે? 1.7 એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. અને પૃથ્વીની સપાટી ઉપર આવર્તકાળ આપેલો છે. પૃથ્વીની સપાટી પર આવર્તકાળ એને આપણે ટી, પૃથ્વી છે એને E વડે દર્શાવીએ એટલે TE, E ફોર અર્થ 3.5 સેકન્ડ. તો ચંદ્રની સપાટી પર આવર્તકાળ કેટલો થશે? ચંદ્રની સપાટી પર આવર્તકાળ અને ટી મૂન TM કેટલો? આનો આન્સર આપણે સ્ટાર્ટ કરી. જો તો પૃથ્વી પર TE બરાબર 2π અંડર રૂટ ઓફ L/G. પૃથ્વી છે એટલે GE લખવું પડશે. આ પૃથ્વી ઉપર ગુરુત્વ પ્રવેગ કેટલું લેવાનું એ કદાચ આપેલું છે, 9.8 લેવાનું, બરાબર. 10 કીધું હોય તો 10 લેવાનું, નકર 9.8 લેવાનું. એટલે GE કેટલું આપ્યું છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આને આપણે એક કહીએ. ચંદ્ર પર એને ટી મૂન કહીએ, ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ ઓફ. હવે લંબાઈ અહીંયા માપો કે ચંદ્ર ઉપર માપો? લંબાઈ એ જ હોય, બરાબર. લંબાઈ બદલાય નહીં, તો L/GM. આને આપણે કહી દઈએ V. તો 2/1 કરીએ. સમીકરણ 2/1 લેતા, સમીકરણ 2/1 લેતા તો લ્યો, કોણ ના પડે? તો TM/TE, TM/TE બરાબર. પેલા આને એમને લખી નાખીએ. આના છેદમાં આ લખવાનું છે, આ બેના છેદમાં 1 લખવાનું છે, એટલે 2π અંડર રૂટ ઓફ L/GM. હવે આ રીતે છેદમાં છેદ આવે ને એટલે તમારે શું કરવાનું ખબર છે? ઊંધું કરીને લખ નાખવાનું. આ રીતે બે સમીકરણોનો ભાગાકાર કરવાનો આવે ને તો અંશ એમને એમ લખી નાખવાનો, છેદને ઉલટાવીને બાજુમાં ગુણી દેવાનું. આ સૌથી ઇઝી મેથડ છે. એટલે આપણે શું કરીએ છીએ કે છેદને ઉલટાવી અને બાજુમાં ગુણી દઈએ છીએ. અમને કાંઈ નીચે લખવાનું આવે પણ એને આપણે ઉલટાવી અને બાજુમાં ગુણી દેશું તો એ જ વસ્તુ થશે. ઉલટાવો એટલે 2π ની જગ્યાએ 1/2π, અને આને ઉલટાવો એટલે અંડર રૂટ એમને એમ રહીએ, પણ અહીંયા આવી જાય GE/L. સમજાઈ ગયું? આ ગુણોત્તર લેવાનું હોય એટલે શું કરવાનું? ઉલટાવીને બાજુમાં મૂકી દેવાનું. હવે છેદ ઉડાડો તો 2π ગયા, L ગયા, વધ્યું શું? અંડર રૂટ વધ્યો છે. તો ઇઝ ઇક્વલ ટુ કોની ઇક્વલ ટુ? TM/TE ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ ઉપર શું વધ્યું? GE, અને નીચે શું વધ્યું? GM. કિંમત લખો. ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ GE કેટલું છે? 9.8 ભાગ્યા GM કેટલું છે? 1.7. અને અહીંયા TE આપણને ખબર છે પૃથ્વી ઉપર આવર્તકાળ, એટલે આ ટી મૂન અપોન પૃથ્વી ઉપર આવર્તકાળ છે, બરોબર જ હતું 3.5. 3.5
તો અહીંયાથી આપણે TM ગોતીશું. અહીંયાથી આપણે TM ગોતો કે પેલા રૂટ કાઢો અને 3.5 અહીંયા સામે ગુણી દો. 3.5 સામે ગુણી દો તો ચંદ્ર ઉપર આવર્તકાળ આવે છે 8.4 સેકન્ડ. 8.4 સેકન્ડ. બરાબર, આ આપણો આન્સર. ખોટો કોઈ મોટો અઘરો ક્વેશ્ચન નથી. આ ક્વેશ્ચન 2 સ્ટેપમાં ગણાઈ જાય એટલી તમારે પ્રેક્ટિસ કરવાની હોય કે સીધો આ બેયનો ગુણોત્તર લઈ લેવાનો એટલે તમે સીધા અહીંયા આવી જાઓ. સીધો આ બેયનો ગુણોત્તર લ્યો ને એટલે સીધા અહીંયા આવી જાઓ. આ તો મારે સમજાવવાનું છે એ થોડુંક લાંબુ કરવું પડે. બાકી સાવ MCQમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. બરાબર, જોઈ લ્યો આપણો આન્સર. અને સિમ્પલ વસ્તુ છે કે ટી ચલે છે 1/√g થાય. ટી ચલે છે 1/√g, તો જી ઘટ્યો તો ટી વધે. વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે. જો આવર્તકાળ અને જી વ્યસ્તમાં છે એટલે જી ઘટે. પૃથ્વીથી ચંદ્રમાં જાઓ એટલે જી ઘટે એટલે ટી વધવો જોઈએ, વૈધો. બરાબર છે. પૃથ્વી ઉપર 3.5 સેકન્ડ થાય છે, ચંદ્ર ઉપર 8.5 સેકન્ડ થશે. પણ લખી લો. અને અહીંયા છે એ આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં લોલકમાં થોડુંક વધારાનું સારા પ્રોબ્લેમ જોશું અને થોડુંક કંઈક નવું શીખશું. બરાબર છે. થેન્ક યુ.